આજે અમરેલી ખાતે એક દીકરીની તદ્દન વાહિયાત વાતની અંદર જે તંત્ર દ્વારા ધરપકડ કરી અને અમરેલીની અંદર સરઘસ જે કાઢવામાં આવ્યું છે એને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ। જ્યારે તંત્રને આટલી જ બધી તકલીફો પડતી હોય, જ્યારે માની લો કે 307ના બુટલેગરો, 302ના આરોપીઓ, ખનીજ માફિયાઓ, કૌભાંડીઓ, આજે તમે જુઓ ગુજરાતની અંદર 6000 કરોડનું કૌભાંડ કર્યું, એમાં અન્ય સરકારની અને તંત્રની એમાં કોઈની તાકાત નથી કે એનું સરઘસ કાઢી શકે। ખરેખર જેના કૌભાંડ કર્યા છે, જેને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે, સરકારની તિજોરીને નુકસાન કર્યું છે, ત્યાં જે લોકોને સરઘસ કાઢવાના આવે છે ત્યાં એ લોકો છાવરે છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારની બેધારી નીતિ છે। તંત્ર કોઈના કહેવાથી અને કોઈના આગેવાનના કહેવાથી જો આ વસ્તુ થતી હોય તો દીકરીને ન્યાય અપાવવા માટે અમે જે કક્ષાએ લડવાનું થશે ત્યાં અમે લડીશું। પુરાવા માટે હતું તો એવો મોટો કોઈ કેસ નહોતો। બીજા નંબરની અંદર રાત્રે 12 વાગે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। આજે કોઈ પણ આરોપીને ખુલ્લા મોઢા ઉપર આપણે નથી રાખતા, તો આ દીકરીની આઈડેન્ટિટી છુપાવવી જોઈએ। પ્રેસ કોન્ફરન્સની સામે પણ દીકરીને ખુલ્લા મોઢા ઉપર રાખી છે, એનું નામ જોગ કર્યું। દીકરીએ કોઈ એવડો મોટો અત્યાચાર કે એવું કોઈ કૌભાંડ કે એવું કોઈ વસ્તુ નથી કરી, એ કોઈ ખૂનના આરોપી નથી, તો એને આ ટાઈપનું નોમિનલ આજે કોઈ પણ છે જોબ કરતા હોય તો એના સ્વાભાવિક છે કે એના શેઠ કીએ એ રીતનું દીકરીએ ટાઈપિંગ જેના માટે જોબ કરી 8-10 હજાર રૂપિયાનો પગાર હોય, પરિવારનું ગુજરાન ચલાવવા માટે છોકરીના પરિવારમાં હેલ્પફુલ થતી હોય, તો એના માટે થઈને રાજકીય બે પાડાઓ બાજે છે, એની વચ્ચે આ દીકરીનો ભોગ લેવાય એ ક્યાં નહીં। એક બાજુ બંધારણની તમે વાત કરો છો તો બંધારણથી ઉપર ઉઠીને આ કઈ રીતે બન્યું? એટલે આની તટસ્થ અમે માંગ કરીએ છીએ, આની તપાસ થવી જોઈએ। આમાં તપાસની અધિકારી જે કોઈ હોય એની સામે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ। કે હું કોઈ વ્યક્તિગત ટિપ્પણી નથી કરતો, પણ સરકારની તંત્રની ઘોર બેદરકારી કહેવાય કે આ બધી વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક બધાનો, હું એમ કહું છું ગૃહમંત્રીએ દર વખતે એવું કહે છે કે કોઈ ચંબરબંધીને છોડવામાં નહીં આવે, પણ પકડો તો ખરા, કોણ ચંબરબંધી? આજે 6000 કરોડનો કૌભાંડી તમે પકડો, એનું જાહેરમાં સરઘસ કાઢો, લોકોને ખબર પડે। આજે અમને સરકાર ઉપર વિશ્વાસ છે, પણ ક્યાં તમે વિશ્વાસ બેહારો એવું કામ કરો? આ દીકરીએ શું કૌભાંડ કર્યું? આ દીકરીનો શું વાત? 8-10 હજાર રૂપિયાની પગારમાં જે દીકરી નોકરી કરતી હોય એનું તમે જાહેરમાં સરઘસ કાઢો છો? આ તમને લાંછન લાગે એવી અમરેલીની ઘટના છે, ગુજરાતની અંદર કાળી ટેલી સમાન ઘટના છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।